ન તલાક આપીશ ન સાથે રહીશ। દિલ્હીના પટિયાલા હાઉસ કોર્ટમાં જ્યારે આ શબ્દો ગૂંજ્યા તો એક પળ માટે બધું થીજી ગયું। જજ સાહેબે પોતાની કલમ રોકી દીધી। વકીલો એકબીજાને ચહેરા જોવા લાગ્યા અને પાછળ બેઠેલી ભીડમાં એક અજીબ સનસનાટી ફેલાઈ ગઈ। કટઘરામાં ઊભી હતી 28 વર્ષની પ્રિયા શર્મા। તેના ચહેરા પર એક સિકન પણ નહોતી। મોંઘી સાડી, મેચિંગ જ્વેલરી અને હોઠો પર એક હલકી રહસ્યમય મુસ્કાન। તેને જોઈને કોઈ કહી ન શકે કે તેની જિંદગીમાં કોઈ ભૂકંપ આવ્યો છે। તેની બરાબર સામે ઊભો હતો તેનો પતિ અમિત શર્મા, એક બિખરાયેલો માણસ જેની આંખોની લાલી અને ચહેરાની લાચારી ચીસો પાડીને તેની વાર્તા કહી રહી હતી। તેણે જજ સાહેબ પાસેથી માત્ર એક ભીખ માંગી હતી। જજ સાહેબ, હું મારી પત્ની સાથે સુલહ કરવા માંગુ છું, તેની સાથે રહેવા માંગુ છું, પણ જો તે મારી સાથે રહેવા ન માંગતી હોય તો મહેરબાની કરીને મને તલાક આપી દો, મને આ ઘૂંટણથી આઝાદ કરી દો। જજ સાહેબ, શ્રીમતી પ્રિયા શર્મા, તમે શું ઈચ્છો છો? જજે પ્રિયાની તરફ જોઈને પ્રશ્ન પૂછ્યો। હવે બધીની નજરો પત્ની પ્રિયા શર્મા પર અટકી ગઈ। પ્રિયાના હોઠ પર ફરીથી તેજ રહસ્યમય મુસ્કાન આવી। તેણે જજ સાહેબની આંખોમાં જોઈને પલક ઝબકાવ્યા વગર પોતાની ઠંડી અને સદી હોય તેવી અવાજમાં કહ્યું, હું આની પાસેથી મારી આખી જિંદગી ગુજારો ભથ્થું લઈશ। જજ સાહેબ, ન તો હું આની સાથે રહીશ અને ન તો આને તલાક આપીશ। જજ સાહેબે ચશ્મા કાઢીને ટેબલ પર મૂક્યા। તેમના ચહેરા પર ગુસ્સો અને આશ્ચર્ય એકસાથે હતા। શ્રીમતી પ્રિયા, ન તમને પોતાના પતિ સાથે રહેવું છે, ન તો તમને તલાક આપવો છે। આ કોર્ટ છે, કોઈ મજાક નથી ચાલી રહી। પ્રિયાએ કોઈ હિચકિચાર વગર જવાબ આપ્યો, હું કોઈ મજાક નથી કરતી જજ સાહેબ, મારો આ જ નિર્ણય છે અને બિલકુલ અટલ છે। આ સાંભળતા જ અમિત ત્યાં જ કટઘરામાં લગભગ ઢળી પડ્યો। તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। જજ આદિત્ય શર્મા સમજી ગયા હતા કે આ કોઈ સામાન્ય પતિ પત્નીનો સાધારણ ઝઘડો નથી। આ એક એવી પહેલી છે જેના મૂળમાં કોઈ ગહન રાજ છુપાયેલું છે। તેમણે હથોડી ટેબલ પર મારી। ઓર્ડર, ઓર્ડર। પૂરો કોર્ટ રૂમ શાંત થઈ ગયો। અમિતના વકીલ વર્માજીએ ઊભા થઈને કહ્યું, માય લોર્ડ, આ મારા મુવક્કિલના માનવાધિકારોનું હનન છે। આ માનસિક ક્રૂરતાની પરાકાષ્ઠા છે। પણ ત્યાં જ પાસે ઊભા પ્રિયાના વકીલ મુસ્કુરાયા। માય લોર્ડ, એવું તો કાયદામાં ક્યાંય લખેલું નથી કે જો પત્ની સાથે રહેવા ન માંગતી હોય તો તેને તલાક આપવો જ પડે। આ મારી મુવક્કિલનો અધિકાર છે। અમિતે એક ઊંડી શ્વાસ લીધી। તેની અવાજમાં એક હતાશા, પતિનો દુઃખ સ્પષ્ટ દેખાતો હતો। જજ સાહેબ, હું તો આજે પણ આની સાથે ઘર વસાવવા માંગુ છું। મેં આને મનાવવાની ઘણી કોશિશ કરી, આની માતાજી સાથે વાત કરી, અહીં સુધી કે ઘણા સંબંધીઓ અને મિત્રો પાસેથી પણ કહેવડાવ્યું। હું સુલહ કરવા તૈયાર છું, પણ આ સાંભળવા તૈયાર જ નથી। અમિતની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા। જજ સાહેબ આશ્ચર્યચકિત હતા। એક તરફ એક લાચાર પતિ હતો જે આઝાદીની ભીખ માંગી રહ્યો હતો અને બીજી તરફ એક રહસ્યમય પત્ની જે તેને એક અદ્રશ્ય સાંકળમાં બાંધીને રાખવા માંગતી હતી। જજ સાહેબે પ્રિયાની તરફ જોયું। શ્રીમતી પ્રિયા શર્મા, તમારા પતિ કહે છે કે તે તમારી સાથે રહેવા માંગે છે, તો તમને શું તકલીફ છે? પ્રિયાએ એક નજર અમિત પર નાખી, જાણે તે કોઈ કીડો મકોડો હોય। પછી તેણે જજ સાહેબ તરફ જોઈને સપાટ અવાજમાં કહ્યું, જ્યાં ઇજ્જત જ ન હોય ત્યાં રહીને શું કરીશ જજ સાહેબ? ઇજ્જત? અમિત લગભગ ચીસ પાડ્યો। મેં તને કઈ બેઇજ્જતી આપી છે? તું કહે તો સાચું। પ્રિયાએ એક વ્યંગાત્મક મુસ્કાન સાથે કહ્યું, તે હું તમને નહીં, જજ સાહેબને કહીશ। અમિતના વકીલે ઊભા થઈને કહ્યું, માય લોર્ડ, મારી ક્લાયન્ટ્સ પર લગાવવામાં આવેલા આરોપો નિરાધાર છે। આ માત્ર મારા ક્લાયન્ટને માનસિક રીતે પ્રતાડિત કરવાની એક સાજિશ છે। પ્રિયાના વકીલ તરત ઊભા થયા। ઓબ્જેક્શન માય લોર્ડ, મારા ક્લાયન્ટ પાસે પોતાની દરેક વાતનું વાજિબ કારણ છે। જજ સાહેબે બંને વકીલોને શાંત કરાવ્યા। તેમણે પ્રિયા પાસેથી સીધું પૂછ્યું, ઠીક છે પ્રિયાજી, તમે કહો, તમને તમારા પતિ પાસેથી શી ફરિયાદ છે? શું તેમણે તમારી સાથે કોઈ મારપીટ કરી છે, કોઈ ઘરેલું હિંસા? પ્રિયાએ એક પળ વિચાર્યું, પછી કહ્યું, ના જજ સાહેબ, હાથ તો ક્યારેય નથી ઉઠાવ્યો। શું દહેજની માંગ કરવામાં આવી હતી? જજ સાહેબે પૂછ્યું, પણ પ્રિયાએ તેને પણ નકારી કાઢ્યું। અમિતના ચહેરા પર એક પળ માટે રાહત આવી, પણ પ્રિયાના આગલા શબ્દોએ તે રાહતને હવામાં ઉડાવી દીધી। પણ જજ સાહેબ, જખમો માત્ર શરીર પર નથી થતા, દિલ પર પણ લાગે છે અને દિલ પર લાગેલા જખમો વધુ ઊંડા હોય છે। કોર્ટરૂમમાં જજ સાહેબના એક પ્રશ્ને જાણે પ્રિયાના અંદર દબાયેલા જખમોને ફરી હરા કરી દીધા। તમે મને પહેલા પૂરી વાર્તા કહો, બંનેની મુલાકાત કેવી રીતે થઈ? પ્રિયાની નજરો એક પળ માટે અમિત સાથે મળી અને તેની આંખોમાં નફરતની જગ્યાએ એક ભૂલી બિસરી યાદની ઝલક ચમકી। જજ સાહેબ, અમારી વાર્તા કોઈ પરિકથા જેવી જ શરૂ થઈ હતી।
અમે એક મિત્રના લગ્નમાં મળ્યા હતા. મને તેમની આંખોમાં એક અજીબ ઈમાનદારી અને ઠહેરાવ દેખાયો. નાના શહેરમાંથી આવેલા એક સીધા સાદા છોકરાની દુનિયા ભવિષ્યની યોજનાઓની આસપાસ ફરતી હતી અને હું મારી દુનિયા મોટા મોટા સપનાઓથી ભરેલી હતી. તેમની નજરોમાં મારા માટે જે ઇજ્જત હતી તેનાથી મને પહેલી જ મુલાકાતમાં તેમની તરફ ખેંચી લીધી. તે મુલાકાત પછી વાતોનો સિલસિલો શરૂ થયો, જે કલાકો સુધી ફોન પર ચાલતો રહેતો. તેમને મારો ચુલબુલો સ્વભાવ અને જિંદગીને પૂરેપૂરી જીવવાનો અંદાજ પસંદ હતો અને મને તેમની વાતોમાં છુપાયેલી સચ્ચાઈ, તે બધી વાતો મને તેમની તરફ ખેંચી રહી હતી. અમિતે કહ્યું હતું, પ્રિયા, હું કોઈ શહેજાદો નથી, પણ હું વચન આપું છું કે તને મારી રાણી બનાવીને રાખીશ. તારી દરેક નાની મોટી ઈચ્છા પૂરી કરવી એ મારી જિંદગીનો મકસદ હશે. મેં પણ મજાકમાં પૂછ્યું હતું, અને જો હું કોઈ એવી વસ્તુ માંગી લઉં જે તમે પૂરી ન કરી શકો? અમિતે જવાબ આપ્યો હતો, હું તારા માટે આકાશમાંથી તારા પણ તોડીને લાવી શકું છું. કહેતા પ્રિયાની આંખોમાંથી એક આંસુ ટપકી પડ્યું. તે એક વચન પર મેં મારી આખી દુનિયા તેમના નામે કરી દીધી હતી. જજ સાહેબ અને કઈ છોકરી એવા વચનો પર વિશ્વાસ ન કરે? મને લાગ્યું હતું કે મને મારી દુનિયાનો સૌથી સારો માણસ મળી ગયો છે. લગ્નના દિવસે તેમણે મારી પાસેથી કહ્યું હતું, પ્રિયા, આજથી તારી દરેક ખુશી મારી છે અને તારો દરેક દુઃખ પણ મારો. અમે ક્યારે અલગ નહીં થઈએ. મેં મારા મા બાપ, મારું ઘર, મારા સપના બધું પાછળ છોડીને તેમની સાથે એક નવી જિંદગી શરૂ કરી. મને લાગ્યું હતું કે હવે મારી દુનિયા માત્ર ખુશીઓથી ભરેલી હશે. પ્રિયાનો અવાજ અચાનક સખત થઈ ગયો. પણ મને શું ખબર હતી કે જે શીશ મહેલ હું મારા સપનાઓમાં બનાવી રહી હતી તે લગ્નના કેટલાક જ મહિનાઓ પછી ખખડીને ટુકડાઓમાં વહેંચાઈ જશે. અને તે ટુકડા આજે પણ મારા દિલમાં ખૂંચે છે. જજ સાહેબે ઊંડી શ્વાસ લીધી. તો પછી આ બધું કેવી રીતે બદલાઈ ગયું? તે કયો તોફાન હતો જેણે આ સુંદર પરિકથાને એક ડરાવના સપનામાં બદલી દીધી? પ્રિયાએ પોતાની ભીની આંખો ઊંચી કરી, જેમાં ફરિયાદોનો એક સુલગતો અંગારો હતો. તેનો અવાજ જે કેટલીક પળો પહેલા કાંપતો હતો, હવે કોઈ તૂટેલા શીશા જેવો તીખો અને ધારદાર થઈ ગયો હતો. તોફાન, જજ સાહેબ, તોફાન તો એક વારમાં આવે છે અને બધું તબાહ કરીને ચાલ્યું જાય છે. મારી જિંદગીમાં તો દરરોજ એક નવો બવંડર ઉઠતો હતો, જેણે ધીમે ધીમે મારી દરેક ખુશીને ગળી લીધી. પ્રિયા હવે પગલું આગળ વધી અને અમિત તરફ આંગળી ચીંધી, જે આ આરોપથી સકડાઈ ગયો હતો. લગ્નને 3 વર્ષ થઈ ગયા. જજ સાહેબ, શું તમે માનશો, આ 3 વર્ષમાં આ મને એક વાર પણ ક્યાંય બહાર ફરવા લઈ ગયા નથી. જે માણસે આકાશમાંથી તારા તોડી લાવવાની કસમો ખાધી હતી, તેમણે મને ઘરની 4 દિવાલોમાં કેદ કરીને રાખી દીધી. મારા માટે દિલ્હીનો અર્થ માત્ર તે 2 ઓરડાનો ફ્લેટ હતો. તે મને રાણી બનાવવાના હતા, પણ બનાવી દીધી એક એવી કેદી જેની દુનિયા સવારે રસોઈથી શરૂ થતી હતી અને રાતે તેમની રાહ જોતા જોતા ખતમ થતી હતી. કોર્ટમાં બેઠેલી કેટલીક સ્ત્રીઓ એકબીજા તરફ જોવા લાગી. આ એક એવી ફરિયાદ હતી જેને ઘણા દિલ અનુભવી શકતા હતા. પ્રિયાનો અવાજ વધુ ઊંચો થઈ ગયો. આ માણસે, જજ સાહેબ, આ માણસે મને મારા કરિયરની શરૂઆત પણ કરવા ન દીધી. ક્યારેક આ બહાનું તો ક્યારેક તે બહાનું કરીને મને હંમેશા રોકી દેતો. અને મારો જન્મદિવસ, જે મારા માટે સૌથી ખાસ દિવસ હતો, પહેલા વર્ષે તેમણે આ કહીને ટાળી દીધું કે આ વખતે થોડું જરૂરી કામ આવી ગયું છે, આગલી વાર શાનદાર પાર્ટી કરીશું. બીજા વર્ષે આ ભૂલી જ ગયા. મેં તે દિવસ રડતા ગુજાર્યો હતો. જજ સાહેબ, તેમને મારો પ્રેમ નહીં, મારી ખુશીઓ નહીં, માત્ર પોતાનું કામ અને પોતાનો આરામ યાદ રહેતો હતો. અમિત કંઈક કહેવા આગળ વધ્યો. પ્રિયા, આ સાચું નથી, ચૂપ રહો તમે. પ્રિયા લગભગ ચીસ પાડી. આજે મને બોલવા દો. જજ સાહેબ, આ ઘરમાં મારી કોઈ ઓળખ જ નહોતી. હું તેમની પત્ની હતી, પણ ઘરનો દરેક નિર્ણય તેમની માતા લેતી હતી. મારી રાયની કિંમત તે ઘરમાં રદ્દીના કાગળ કરતાં પણ ઓછી હતી. તેના અવાજમાં હવે દુઃખ અને ગુસ્સો એકસાથે ભળી ગયા હતા. અને હદ તો ત્યારે થઈ, જજ સાહેબ, જ્યારે હું તીવ્ર તાવમાં તપી રહી હતી. મારું શરીર તૂટી રહ્યું હતું. મેં તેમની પાસેથી માત્ર આટલું કહ્યું કે ઓફિસમાંથી જલ્દી પાછા આવજો અને મને ડૉક્ટરને બતાવજો. અને તેમણે શું કર્યું? તેમણે પોતાની માતાને ફોન કરીને કહી દીધું, મમ્મી, પ્રિયાની તબિયત ઠીક નથી, તમે તેને ડૉક્ટર પાસે લઈ જઈને દવા અપાવી દો. જજ સાહેબ, હું તાવથી તપી રહી હતી અને સાંભળો, તેમની માતાએ શું કર્યું? તેમણે પોતાનો દેશી નુસ્ખોવાળો કાઢો બનાવીને મને પીવડાવી દીધો. અને મારા મહાન પતિએ બીજી વાર ફોન કરીને પૂછવાની તકલીફ પણ ન લીધી કે મારી તબિયત કેવી છે. જે સહારાની મને સૌથી વધુ જરૂર હતી તે ક્યાંય નહોતો. આખરે મારી માતાનો ફોન આવ્યો અને જ્યારે મેં તેમને મારી તબિયત વિશે કહ્યું તો તે મને ડૉક્ટર પાસે લઈ ગયા.
ત્યારે જ ક્યાંક મને આરામ આવ્યો હતો. તે પછી પણ મારી માતાએ અનેકવાર ફોન કરીને મારો હાલચાલ પૂછ્યો હતો, પણ મારા પતિએ એકવાર પણ નહીં. તમે જ પૂછો તેમની પાસેથી તેમને પત્ની જોઈતી હતી કે નોકરાણી. જ્યારે આ મને મારી પત્નીનો હક જ આપવા ન માંગતા હતા તો શું જરૂર હતી મારી સાથે લગ્ન કરીને મારી જિંદગી બરબાદ કરવાની. પ્રિયાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. કોર્ટે રૂમમાં એક ભારે ખામોશી છવાઈ ગઈ હતી, જેને પ્રિયાની સિસકીઓ તોડી રહી હતી. અમિતના ચહેરાનો રંગ એવો ઉડી ગયો જાણે કોઈએ તેના શરીરમાંથી બધું લોહી નીચોવી લીધું હોય. તેણે કાંપતા હોઠથી જજ સાહેબ પાસેથી કંઈક કહેવાની પરવાનગી માગી. જજ સાહેબે તેને માથું હલાવીને પરવાનગી આપી. અમિત પોતાની બધી હિંમત ભેગી કરીને બોલ્યો, જજ સાહેબ, હા, આ સાચું છે કે મેં પ્રિયાને ક્યાંય ફેરવવા લઈ ગયો નથી, પણ મારી પણ મજબૂરી હતી. નહીં તો કયો પતિ ન માંગે કે પોતાની પત્નીને દુનિયાની દરેક ખુશી આપે, પણ દિલ્હી જેવા શહેરમાં રહીને એક પગારમાંથી ઘરની EMI કાઢવી, માતાની દવાઓ, મહિનાનો ખર્ચ અને ઉપરથી ઓફિસની જવાબદારીઓ, આ બધાની વચ્ચે હું શોખ પૂરા કરું કે ઘર ચલાવું. પરંતુ મેં તેને વચન આપ્યું હતું કે મારું પ્રમોશન થતાં જ સૌથી પહેલાં હું તેની આ ઈચ્છા પૂરી કરીશ. તેના અવાજમાં એક મધ્યમ વર્ગીય માણસની લાચારી સ્પષ્ટ દેખાતી હતી. પ્રિયા, જ્યાં સુધી તારા પહેલા જન્મદિવસની વાત છે, હું ઘરે આવવામાં મોડો થયો હતો. પ્રિયા, પણ તે દિવસે ઓફિસમાંથી પાછા ફરતા હું તારા માટે ફૂલોનો ગુલદસ્તો અને તારી પસંદની મીઠાઈ લઈને આવ્યો હતો. હા, તે કોઈ મોંઘો ભેટ નહોતો, પણ તેમાં મારો પ્રેમ હતો. પરંતુ તને તે મીઠાઈ નહીં, કોઈ 5 તારા હોટલમાં ડિનર જોઈતું હતું, જે તે મહિને મારા બજેટની બહાર હતું. શું પ્રેમની કિંમત ભેટના કદથી નક્કી થાય છે? જજ સાહેબ, અમિતનો અવાજ ભરાઈ ગયો. અને તે દિવસ જ્યારે તારી તબિયત ખરાબ હતી, હા, હું આવી ન શક્યો. મારી ઓફિસમાં એક ખૂબ જ જરૂરી ઇન્સ્પેક્શન હતું. જો હું તે દિવસે રજા લઈ લેત તો કદાચ મારી નોકરી ચાલી જાત. અને આ નોકરી તો હું પણ મારું ઘર ચલાવવા માટે કરું છું. પ્રિયા, તારા સપનાઓ પૂરા કરવા માટે જ તો દિવસ રાત ખટું છું. મેં માતાને ફોન કર્યો. તેમને કહ્યું કે તને ડૉક્ટર પાસે લઈ જાઓ. માતાએ તને ઘરેલું દવા આપી, તારી કાળજી લીધી. હા, માન્યું કે તને ડૉક્ટર પાસે ન લઈ ગયા, કારણ કે તેમને વિશ્વાસ હતો કે તે નુસ્ખાથી તારી તબિયત ઠીક થઈ જશે. તે મને પણ આજ સુધી તે જ કાઢો પીવડાવતા આવ્યા છે. પણ શું આ મારો ગુનો હતો કે મેં મારી માતા પાસેથી મદદ માંગી લીધી? અમિતે જજ સાહેબ તરફ જોઈને કહ્યું, જજ સાહેબ, હું તેને રાણી કદાચ ન બનાવી શક્યો. હું આકાશમાંથી તારા તોડીને ન લાવી શક્યો. હું એક સામાન્ય માણસ છું જે પોતાના પરિવારને એક સારી ઇજ્જતવાળી જિંદગી આપવાની કોશિશ કરી રહ્યો હતો. કદાચ મારી કોશિશો તેની અપેક્ષાઓ સામે નાની પડી ગઈ. અમિતના આ શબ્દોએ કોર્ટરૂમનો માહોલ બદલી નાખ્યો. વાર્તા જેટલી સીધી અને એકતરફી લાગી હતી, હવે તેટલી નહોતી. સહાનુભૂતિની લહેર હવે 2 ભાગમાં વહેંચાઈ ગઈ હતી. જજ સાહેબે બધા પાસાઓને વિચારીને તેમણે પોતાની નજરો પ્રિયા પર અટકાવી, જેની આંખોમાં હજુ પણ ફરિયાદો હતી. જજ સાહેબે સંયમથી કહ્યું, શ્રીમતી પ્રિયા, મેં તમારી વાતો સાંભળી. ફેરવવા ન લઈ જવું, જન્મદિવસે મોંઘી ભેટ ન આપવી કે તમારી રાય ન લેવી, આ વાતો ચોક્કસ દિલ તો દુખાડે છે. પણ શું આ કારણ એટલું મોટું છે કે તમે તમારા પતિથી અલગ થઈ જાઓ? પતિ પત્નીના સંબંધમાં આ નાની નાની વાતોને લઈને તણાવ તો આવી શકે છે, પણ આ બધી વસ્તુઓના કારણે સંબંધ તોડવો સમજદારી નથી. તે પહેલાં કે પ્રિયા કોઈ જવાબ આપે, કોર્ટરૂમમાં પાછળથી એક તીવ્ર અને ભાવુક અવાજ ગૂંજ્યો, જજ સાહેબ, તમે પ્રિયાને ખોટી સમજી રહ્યા છો, કારણ કે આને તમને અત્યાર સુધી આ પર થઈ રહેલા જુલ્મની પૂરી વાર્તા કહી જ નથી. હું કહીશ કે આને આટલું મોટું પગલું કેમ ભરવું પડ્યું. બધાની નજરો તે અવાજની દિશામાં ફરી ગઈ. લોકો વચ્ચે ઊભેલી એક 60 વર્ષની મહિલા, જેની આંખોમાં આંસુ અને ચહેરા પર પોતાની દીકરી માટે લડવાનો જુસ્સો હતો, આગળ વધવાની કોશિશ કરી રહી હતી. આ પ્રિયાની માતા સુધા દેવી હતી. કોર્ટના એક અધિકારીએ તેમને રોકવાની કોશિશ કરી. તમે બેસી જાઓ, જ્યારે તમને બોલાવવામાં આવે ત્યારે જ આગળ આવજો. પણ સુધા દેવી રૂકી નહીં. પ્રિયા મારી દીકરી છે, તેને જન્મ આપ્યો છે મેં, હું ચૂપ નહીં રહી શકું. તેમના અવાજમાં એટલી પીડા હતી કે જજ સાહેબે હાથના ઈશારાથી અધિકારીને રોકી દીધા. તેમને આગળ આવવા દો, જજ સાહેબે કહ્યું. સુધા દેવી કટઘરા પાસે આવીને ઊભી થઈ ગઈ. તેમના શ્વાસ ફૂલેલા હતા. જજ સાહેબ, મારી દીકરીએ તમને આ મક્કાર માણસની પૂરી સચ્ચાઈ નથી કહી. અસલી બેઇજ્જતી તો મારી દીકરીએ સહન કરી છે. જ્યારે પણ પ્રિયાના માયરામાં, એટલે કે અમારા ઘર પરિવારમાં સંબંધીઓમાં કોઈ લગ્ન બ્યાહનું કાર્યક્રમ હોય તો આ સાહેબ ક્યારેય તેની સાથે ન જાય. મારી દીકરી બિચારી એકલી જાય
બધા લોકો પૂછે કે તમારા પતિ કેમ ન આવ્યા, મારી બાળકી શું જવાબ આપે? બધાની સામે તેનું માથું શરમથી ઝૂકી જાય. કહો, શું આ માનસિક પ્રતાડના નથી? અમિતે તરત પોતાનો બચાવ કરવા માંગ્યો. જજ સાહેબ, આ સાચું નથી. એવું નથી કે હું ક્યારેય કોઈ કાર્યક્રમમાં ન ગયો. હા, એકવાર પ્રિયાના કાકાના દીકરાના લગ્નમાં હું ન જઈ શક્યો. મારી કંપનીમાં વર્ષનું સૌથી મોટું ઓડિટ ચાલી રહ્યું હતું અને મારું ત્યાં હાજર રહેવું અત્યંત જરૂરી હતું. મેં પ્રિયાને આ સમજાવ્યું પણ હતું, જો નોકરી ન રહેશે તો ઘર કેવી રીતે ચાલશે? અમિતની વાત સાંભળીને સુધાદેવી વધુ ભડકી ગયા. તેમણે હાથ જોડીને જજ સાહેબને કહ્યું, અરે આ તો માત્ર એક બહાનું છે. દર વખતે આની પાસે કોઈને કોઈ બહાનું તૈયાર રહેતું હોય છે. લગ્ન બ્યાહ તો છોડો જજ સાહેબ, જ્યારે પ્રિયાના પિતાજીનું અવસાન થયું હતું તે સમયે પણ આ માણસ તેની સાથે નહોતો. અમારી દુનિયા લૂંટાઈ ગઈ હતી. મારી પ્રિયાને સહારાની જરૂર હતી પણ આ ક્યાંય પોતાની નોકરીમાં અટવાયેલો હતો. અમે ફોન કરીને આને ખબર આપી પણ જ્યાં સુધી આ પાછા ફર્યા ત્યાં સુધી અંતિમ સંસ્કાર પણ થઈ ચૂક્યા હતા. અંતિમ સંસ્કારના પણ 4 કલાક પછી પહોંચ્યા હતા. આ શું આજ થાય છે? એક પતિનો સહારો. કોર્ટ રૂમમાં ખામોશી વધુ ઊંડી થઈ ગઈ. પ્રિયાના આંસુઓની ધાર તેના ચહેરાને ભીંજવી રહી હતી. તે હાંફતા બોલી, હા જજ સાહેબ, તે દિવસે મેં અનુભવ કર્યો કે મારી દુનિયામાં મારા માટે કોઈ નથી. જે વ્યક્તિએ મને વચન આપ્યું હતું કે દરેક ખુશી દુઃખમાં સાથ આપશે, તે જ મારા જીવનના સૌથી મોટા દુઃખમાં સાથે નહોતો. તે દિવસ મને હંમેશા યાદ રહેશે. જજ સાહેબે ગંભીરતાથી અમિત તરફ જોયું. મિસ્ટર અમિત, આ વિષયમાં તમે શું કહેવા માંગો છો? અમિતનો ચહેરો ઉતરી ગયો. તેણે ઊંડી શ્વાસ ભરતા ધીમે અવાજમાં કહેવા માંડ્યું, જજ સાહેબ, હું કસૂરવાર નથી. સાચું કહું છું. મને તનિક પણ અંદાજ નહોતો કે પિતાજીની તબિયત બગડશે. હું નોકરીના સિલસિલામાં ટૂર પર ગયો હતો અને તેમની તબિયત બિલકુલ સામાન્ય હતી. જો થોડો પણ અંદેશો હોત તો હું જાત જ નહીં. તેનો અવાજ ડગમગાઈ ગયો. જે ક્ષણે મને ફોન પર ખબર મળી કે તેમનું અવસાન થઈ ચૂક્યું છે, મેં ત્યાંથી જ બધી મીટિંગો રદ કરી દીધી. ફ્લાઇટની ટિકિટ બુક કરાવવા લાગ્યો પણ મને ટિકિટ ન મળી. મજબૂરીમાં ટ્રેન પકડવી પડી. પૂરી યાત્રા બેચેનીમાં વીતી પણ જ્યાં સુધી પહોંચ્યો ત્યાં સુધી અંતિમ સંસ્કાર થઈ ચૂક્યા હતા. અમિતની આંખો ભરાઈ આવી. તેનો અવાજ કાંપવા લાગ્યો. વિશ્વાસ કરો જજ સાહેબ, તે દિવસે જેટલું દુઃખ પ્રિયાને થયું તેટલું જ મને પણ. હું મારી પત્નીના પિતાને અંતિમ વિદાય પણ ન આપી શક્યો. તે કસકને હું આજ સુધી વહોરી રહ્યો છું. જજ સાહેબ અમિતની મજબૂરીને સમજવા લાગ્યા પણ સુધાદેવી હજુ રૂકવાના નહોતા. તે ગુસ્સા અને આંસુઓથી ભરેલા અવાજમાં બોલી, જોયું જજ સાહેબ, દર વખતે આ ખોટો માણસ કોઈને કોઈ ખોટું બોલીને પોતાને નિર્દોષ સાબિત કરવાની કોશિશ કરે છે. સારું, જો માની પણ લઈએ કે તે દિવસે મજબૂરી હતી, પણ જે રોજ મારી દીકરીને સહન કરવું પડે છે, દિવસ રાત સાસુના તાના, તે બધાનું શું? મને વિશ્વાસ નહીં કરો જજ સાહેબ, મારી બાળકીને શું સાંભળવું પડે છે. પોતાના સસરામાં તું સ્ત્રી હોવા છતાં ઘર નથી સંભાળી શકતી, ખાવું સારું નથી બનાવતી, બાળકીનું ધ્યાન નથી રાખી શકતી. એવા હજારો તાના સાંભળીને મારી દીકરીનું દિલ પથ્થર થઈ ગયું છે. અને જ્યારે આને બિઝનેસ શરૂ કરવાનું સપનું જોયું તો આ માણસે તે સપનું પણ કચડી નાખ્યું. જજ સાહેબ જોઈ રહ્યા હતા કે પ્રિયાની માતા એક એક કરીને અમિતની તે બધી ફરિયાદો ગણાવી રહી હતી જે પ્રિયા કદાચ ભૂલી પણ ગઈ હતી. પણ હવે પોતાની માતાના બોલવા સાથે સાથે પ્રિયા પણ તે બધી વાતો યાદ કરીને રડી રહી હતી. પ્રિયાના ગાલ આંસુઓથી ભીંજાઈ ચૂક્યા હતા. તેને રડતા કહ્યું, હા જજ સાહેબ, મેં વિચાર્યું હતું કે લગ્ન પછી પણ હું મારું સપનું પૂરું કરીશ, પણ મને સ્પષ્ટ કહી દેવામાં આવ્યું કે તું ઘર અને બાળકો સંભાળીશ, બિઝનેસ નહીં. મારા સપનાઓની કોઈ કિંમત જ ન રહી. જજ સાહેબે ધ્યાનથી અમિત તરફ જોયું. શું આ સાચું છે મિસ્ટર અમિત? શું તમે પ્રિયાને બિઝનેસ શરૂ કરવાથી રોકી હતી? જો તમને પોતાના સપના પૂરા કરવા હતા તો તેમાં કોઈ હર્જ તો નહોતો. અમિતે તરત માથું ઊંચું કર્યું. આ અવાજ તૂટી રહી હતી પણ દ્રઢ હતી. ના જજ સાહેબ, મેં ક્યારેય તેને મના નથી કરી. અમારી દીકરીને ટાઇફોઇડ થઈ ગયો હતો. તે કાફી સમયથી બીમાર ચાલી રહી હતી. મેં માત્ર આટલું કહ્યું હતું કે જ્યાં સુધી તેની તબિયત ઠીક ન થઈ જાય ત્યાં સુધી થોડા સમય માટે રાહ જોઈએ, કારણ કે મને ખબર હતી કે તે બંને તરફ પોતાનું ધ્યાન ન આપી શકે. તેથી તેને 2-3 મહિના રોકાવાનું કહ્યું હતું. મેં પ્રિયાને કહ્યું હતું કે બાળકીની તબિયત સંભાળી લીધા પછી હું પોતે તેના સપના પૂરા કરવામાં તેની મદદ કરીશ. અને જ્યાં સુધી મારી માતાની વાતોની વાત છે તો જજ સાહેબ, ડૉક્ટરે બાળકીને બહારનું ખાવાનું ખવડાવવાથી બિલકુલ મના કરી દીધી હતી.
મારી માતા પ્રિયાને માત્ર આ જ કહેતી હતી કે બહારનું ન ખવડાવો, ઘરનું સારું ખાવાનું ખવડાવો, પણ પ્રિયા તેમ છતાં તેને બહારનું પેકેડ ફૂડ કે મેગી નૂડલ્સ ખવડાવી દેતી હતી. જ્યારે પણ માતા આ વાત પર ટોકતી તો પ્રિયાને ગુસ્સો ચડી જતો હતો. અવારનવાર આ વાત પર ઘરમાં કલેશ ઊભો થઈ જતો હતો. અમિતે આંસુઓને પોંછતા કહ્યું, મેં દર વખતે વચ્ચે બચાવ કરવાની કોશિશ કરી, પણ ન માતાને સમજાવી શક્યો, ન પ્રિયાને. આ વચ્ચે સૌથી વધુ તૂટ્યો હું પોતે છું જજ સાહેબ, કારણ કે હું બંને પાટો વચ્ચે પીસાઈ રહ્યો હતો. કોર્ટનો માહોલ વધુ ભારે થઈ ગયો. અમિતનો અવાજ વચ્ચે જ તૂટી ગયો, ગળું ભરાઈ ગયું અને તે ત્યાં જ કટઘરામાં માથું ઝુકાવીને રડી પડ્યો. એક 32 વર્ષના પુરુષને કોર્ટમાં આમ ફૂટ કરીને રડતો જોઈને પૂરી કોર્ટમાં એક અજીબ ખામોશી છવાઈ ગઈ. એક મજબૂત દેખાતો માણસ આજે પૂરેપૂરો તૂટી ચૂક્યો હતો, પણ પ્રિયાની માતા પર તેની કોઈ અસર ન થઈ. તેમની આંખોમાં આગ સળગી રહી હતી. આ મગરમચ્છના આંસુ છે જજ સાહેબ? સુધાદેવીનો અવાજ નસ્તર જેવો ચૂભ્યો. જજ સાહેબ, જુઓ કેવી રીતે રડી રહ્યો છે. આ માત્ર પોતાની ભૂલો છુપાવવાનું એક નાટક છે. જેટલી પણ દલીલો આ પેશ કરી રહ્યો છે બધી જ ખોટી છે. એક પૈસા માટે તરસાવે છે આ મારી બાળકીને. આ માણસ તેની નાની નાની ઈચ્છાઓ પણ પૂરી નથી કરી શકતો. તેથી મારી દીકરીએ નક્કી કર્યું છે કે તે કાયદા મુજબ દર મહિને આ માણસ પાસેથી ગુજારો ભથ્થું લેશે, પણ તેને આઝાદ નહીં કરે. આ માણસ પણ પ્રિયા સાથે આ જ સંબંધમાં બંધાયેલો રહેશે. આ માણસ પ્રિયાને ખુશ નથી રાખી શકતો, તો હું અને મારી દીકરી પણ તેને બીજી સ્ત્રી સાથે ખુશ નથી જોવા માંગતા. જજ સાહેબ બધા બયાનોને માપી રહ્યા હતા. તે પહેલાં કે તે કંઈક કહે, અમિતના વકીલ મિસ્ટર વર્મા તરત ઊભા થઈ ગયા. તેમના અવાજમાં ગુસ્સો અને દ્રઢતા હતી. જજ સાહેબ, આ આખા કેસમાં એક વાત વધુ પણ છે જેનું અત્યાર સુધી ખુલાસો નથી થયો. તેમણે પોતાનો બ્રીફકેસ ખોલ્યો અને એક જૂનો કાગળ સાફ સૂત્રો દસ્તાવેજ કાઢીને જજ સાહેબ તરફ વધાર્યો. જજ સાહેબ, આ અમિતનો એપોઇન્ટમેન્ટ લેટર છે. 3 વર્ષ પહેલાં બેંગલુરુની એક ખૂબ મોટી મલ્ટીનેશનલ કંપનીમાંથી મળ્યો હતો. પેકેજ હતું 5 લાખ વાર્ષિક. આજે જે તે કમાય છે તેનું 3 ગણું. પણ તેમણે આ નોકરી ઠુકરાવી દીધી. જજ સાહેબે આશ્ચર્યથી દસ્તાવેજ જોયો અને પૂછ્યું, કેમ આટલી સારી નોકરી કેમ છોડી મિસ્ટર અમિત? આનાથી વધુ સારું તો તમારા માટે કંઈ હોઈ જ ન શકે. જો તમે આ નોકરી સ્વીકાર કરી લીધી હોત તો આજે તમારા હાલત કંઈક બીજા હોત. વર્માજીએ એક નજર પ્રિયા પર નાખી, જેનો ચહેરો હવે ભાવશૂન્ય હતો. પછી કડક અવાજમાં બોલ્યા, જજ સાહેબ, આ વાત તમે મિસ્ટર અમિત પાસેથી ન પૂછીને આની પત્ની પ્રિયા શર્મા પાસેથી પૂછો તો વધુ સારું થશે. જજ સાહેબ મિસ્ટર વર્માને આશ્ચર્યથી જોવા લાગ્યા. પછી મિસ્ટર વર્મા પોતાના અવાજમાં પૂરું દમ ભરીને બોલ્યા, હા જજ સાહેબ, કારણ કે પ્રિયા શર્મા બેંગલુરુ શિફ્ટ થવા માંગતી નહોતી. તે કહેતી હતી કે હું મારા મા બાપથી દૂર નહીં જઈ શકું, અને મારા મુવક્કિલ અમિત શર્માએ પોતાના કરિયરનો આટલો મોટો મોકો માત્ર એટલા માટે ઠુકરાવી દીધો કે પ્રિયાને પોતાના પરિવારથી દૂર ન જવું પડે. વકીલે પોતાની વાત ખતમ કરતા એક પ્રશ્ન દાગ્યો જે પૂરી કોર્ટ રૂમમાં તીર જેવો ફેલાઈ ગયો. જે વ્યક્તિએ પોતાની પત્નીની એક ઈચ્છા માટે પોતાનું ભવિષ્ય દાવ પર લગાવી દીધું હોય, તેના પર તેની પત્ની એક પૈસા માટે તરસાવવાનો આરોપ લગાવી રહી છે, આ કેટલું જાયજ છે. અમિતના વકીલના ખુલાસાએ કોર્ટરૂમમાં એક ભૂકંપ લાવી દીધો હતો. જજ સાહેબ સાથે સાથે ત્યાં બેઠેલા વકીલો અને સામાન્ય લોકો પણ આશ્ચર્યચકિત રહી ગયા હતા. બધીની નજરો પ્રિયા પર હતી, જે મૂર્તિ જેવી ઊભી હતી. તેનો ચહેરો શરમથી ફીકો પડી ચૂક્યો હતો. તે કંઈક બોલી ન શકી રહી હતી, અને હવે સુધાદેવી પાસે પણ કહેવા માટે કોઈ શબ્દો નહોતા, કારણ કે આ એક એવું સત્ય હતું જેને ખોટું ઠેરાવી ન શકાય. જજ આદિત્ય શર્માએ દસ્તાવેજ જોયો, પછી અમિતના ઝૂકેલા ખભા જોયા અને પછી પ્રિયાના પીળા પડી ગયેલા ચહેરાને. તેમની અનુભવી આંખોને હવે વાર્તાના તે ભાગો પણ દેખાવા લાગ્યા હતા જે અત્યાર સુધી અંધારામાં હતા. હવે સુધાદેવીને લાગ્યું કે બાજી હાથમાંથી નીકળી રહી છે. તેમણે તરત આંસુ ભરેલી આંખોથી જજ સાહેબ તરફ જોયું. જજ સાહેબ, આ તો વાર્તાનો એક પાસો છે જેને વકીલ સાહેબ બતાવવાની કોશિશ કરી રહ્યા છે. અમે અમારી દીકરીને બાળપણથી જ રાજકુમારી જેવી પાળી છે. તેણે ક્યારેય તકલીફ જોઈ જ નથી. મારી દીકરી જ્યારે આ નાની હતી તો એક ગુડિયાના વાળ બગડી જવાથી પણ રડી પડતી હતી, અને હું અને તેના પપ્પા ત્યાં સુધી ચેનથી ન બેસતા હતા જ્યાં સુધી તેના ચહેરા પર મુસ્કાન ન આવી જાય. અમે તેને નાજોથી પાડી હતી જજ સાહેબ, અને આ લોકોએ શું કર્યું? મારી તે હસતી ખેલતી ગુડિયાને દરરોજ રડવા પર મજબૂર કરી દીધી. જે દીકરીએ ક્યારેય ઊંચા અવાજમાં વાત નથી કરી, તેને દિવસ રાત તાનાઓના ઝેરભર્યા ઘૂંટ પીવડાવવા પડ્યા. જ્યારે પણ ફોન કરું છું મારી બાળકીને તો માત્ર તેની સિસકીઓ જ સંભળાય છે.
હું મારી દીકરીને આ નર્કમાં ઘૂંટ કરીને મરતી જોવા નથી માંગતી. જજ સાહેબ, બિલકુલ નથી જોવા માંગતી. પ્રિયાએ માતાનો હાથ પકડી લીધો અને તૂટતા અવાજમાં બોલી, હા માં, હું હારી ગઈ છું. મેં ખૂબ કોશિશ કરી આ ઘરમાં પોતાનું વજૂદ બનાવવાની, પણ મારા વજૂદ અને મારા સપનાઓને માત્ર અવગણવામાં આવ્યા. હું હવે થાકી ગઈ છું. કોર્ટમાં હાજર અન્ય સ્ત્રીઓ પ્રિયાની પીડાને સમજી રહી હતી, પણ ત્યારે જજ આદિત્ય શર્માએ પોતાની કલમ ટેબલ પર મૂકી દીધી અને કેટલીક વાર આંખો બંધ રાખી, જાણે તે સ્થિતિની ઊંડાઈને માપી રહ્યા હોય. પછી તેમણે પોતાના ચશ્માની ઉપરથી એક ખૂબ તીખી નજર સુધાદેવી પર નાખી અને પછી તે પ્રશ્ન પૂછ્યો જેણે કેસની પૂરી દિશા જ બદલી નાખી. સુધાજી, એક વાત કહો, જ્યારે પ્રિયા પોતાના પતિના ઘરમાં રહેતી હતી ત્યારે તમારી બંનેની વાત કેટલી વાર થતી હતી? સુધાદેવીએ વિચાર્યા વગર ગર્વથી કહ્યું, રોજ થતી હતી જજ સાહેબ. 2-3 કલાક તો આરામથી વાત થઈ જતી હતી. તે મને પોતાનું દરેક સુખ દુઃખ વહેંચતી હતી. જજ સાહેબે આગલો પ્રશ્ન દાગ્યો, તે સમયે શું તમને ખબર હોતી કે ઘરમાં આજે ખાવાનું શું બન્યું છે? હા બિલકુલ, મારી દીકરી મને કંઈ છુપાવતી નહીં. સુધાદેવીએ કહ્યું, આ સમજ્યા વગર કે તે એક જાળમાં ફસાઈ રહી છે. પછી બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો, જો સાસુ વહુમાં કોઈ નાની મોટી નોકઝોક થતી હોય તો શું તેની ખબર પણ તમને તરત મળી જતી હતી? જી જજ સાહેબ, મારી બિચારી બાળકી કોની પાસે દિલની હાલત કહેતી, એક વાત કહેતી હતી તે મને, હું જ તો તેનો એકમાત્ર સહારો હતી. સુધાદેવીએ જોર આપીને કહ્યું. હવે જજ સાહેબના અવાજમાં એક શક્તિ આવી ગઈ. તેમણે સુધાદેવીની આંખોમાં સીધું જોઈને કહ્યું, તો મતલબ તમે તમારી દીકરીના સસરાના દરેક પળની ખબર રાખતા હતા? તેના કિચનમાંથી થતી સાસુ વહુની ખટપટથી લઈને તેમના રૂમમાં થતી પતિ પત્નીની નીચી વાતો સુધી પૂરી કોર્ટ રૂમમાં એક અજીબ સન્નાટો ફેલાઈ ગયો. જજ સાહેબે પોતાનો આખરી અને સૌથી તીખો પ્રશ્ન પૂછ્યો, સુધાજી, તમે તમારી દીકરીને નાજોથી પાડી, ભણાવી લખાવી અને ધૂમધામથી તેના લગ્ન કરીને વિદાય કરી, આ બધાને ખબર છે, પણ શું તમે તેને ક્યારેય માનસિક રીતે તેના પતિના ઘરની થવા દીધી કે દરરોજ ફોન પર તેને પાછી ખેંચીને પોતાના જ આંગણાની રાજકુમારી જ બનાવી રાખી? આ પ્રશ્ન નહોતો, એક આઈનો હતો જેમાં સુધાદેવીને પોતાનો ક્રૂર અને સ્વાર્થી ચહેરો દેખાવા લાગ્યો હતો. કોર્ટમાં હાજર દરેક વ્યક્તિના શ્વાસ જાણે થંભી ગયા. જજ સાહેબનો પ્રશ્ન એક હથોડી જેવો હતો, જેની ચોટથી સુધાદેવી તિલમિલાઈ ઉઠી. તે તરત પોતાનો બચાવ કરવા લાગી. જજ સાહેબ, આ તમે શું કહી રહ્યા છો? હું તેની માતા છું. જો તે પોતાનું દુઃખ મને ન કહેશે તો કોને કહેશે? શું તેને ઘૂંટીને મરવા માટે છોડી દઉં? જજ સાહેબે પોતાની જગ્યાએથી ઊભા થયા વગર શાંતિથી કહ્યું, સુધાજી, એક દીકરી પોતાનું દુઃખ પોતાની માતાને જ કહેશે. આ વાત સાચી છે, પણ પ્રશ્ન એ છે કે દુઃખ કયું હતું? તેમણે પોતાની તીખી નજરો પ્રિયા અને તેની માતા પર ગડાવી. અમિત ઓફિસમાંથી મોડો આવ્યો, આ એક ઘટના છે, દુઃખ નહીં. સાસુએ ખાવામાં ખામી કાઢી, આ એક તકરાર છે, જુલ્મ નહીં. જન્મદિવસે મોંઘી ભેટ ન મળી, આ માત્ર એક અપેક્ષાનું તૂટવું છે, સંબંધનું તૂટવું નથી. જજ સાહેબનો અવાજ હવે વધુ ઊંડો થઈ ગયો. તમે તમારી દીકરી સાથે દરરોજ 3 કલાક વાત કરી. તમે તેના ઘરની દરેક નાની મોટી વાત સાંભળી અને દરેક નાની વાતને એક મોટું દુઃખ બનાવી દીધું. દરેક નાની તકરારને એક જુલ્મનું નામ આપી દીધું. ઘરમાં થતી તે નાની વાતો જો તમે તેની પાસેથી ન પૂછતા અને તે તમને ન કહેતી તો કદાચ 2-4 દિવસમાં પોતે જ ભૂલી જતી અને ફરીથી ઘરના લોકો એક થઈ જતા. પણ તમે એવું થવા ન દીધું. તમારી વાતોએ નાની સી ચિંગારીને સળગાવીને આટલી મોટી બનાવી દીધી કે તે ચિંગારીએ આગનું રૂપ ધારણ કરી લીધું. પ્રિયાની નજરોમાં તેના ઘરવાળા અપરાધી અને તે પોતે એક પીડિતા બનીને રહી ગઈ. તમે અજાણતા જ તમારી દીકરીના મનમાં આ ભરી દીધું કે તેનું સસરું એક નર્ક છે અને તેનો પતિ એક જાલિમ છે. સુધાદેવી કાંપી રહી હતી. મેં તો માત્ર તેનો સાથ આપ્યો, આ સાથ નહોતો સુધાજી. જજ સાહેબે કઠોરતાથી કહ્યું, આ ઝેર હતું, એક મીઠું ઝેર જે તમે તમારી દીકરીના લગ્ન જીવનમાં ઘોળી દીધું. લગ્નનો છોડ પતિ પત્નીના વિશ્વાસ અને પરસ્પર સમજણના પાણીથી સિંચવામાં આવે છે. તમે રોજ ફોન કરીને તે છોડની જોડમાં નફરત અને ફરિયાદોનું તેજાબ નાખ્યું. તેમણે પ્રિયા તરફ જોયું જે સૂન ઊભી હતી. પ્રિયાજી, જ્યારે પણ તમારા પતિ સાથે કોઈ અણબનાવ થયો, તમે તે સમસ્યાને ઉકેલવા માટે તમારા પતિ સાથે વાત કરવાને બદલે તમારી માતાને ફોન કર્યો. તમે તમારા પતિને પોતાનો સાથી નહીં પણ તમારી માતાને પોતાનો વકીલ બનાવી લીધો. તમારા બંને પતિ પત્નીના સંબંધનો દરેક નિર્ણય તમારા બંને વચ્ચે નહીં પણ તમારા અને તમારી માતા વચ્ચે થવા લાગ્યો. જજ સાહેબે પોતાની વાત ખતમ કરતા કહ્યું, અસલી સમસ્યા ન પતિમાં છે ન પત્નીમાં. સમસ્યા છે આ સંબંધમાં એક ત્રીજા વ્યક્તિની તે દખલ અંદાજીમાં.
જે પ્રેમના લિબાસમાં લપેટાયેલી છે. સુદાજી, તમારી દીકરી 3 વર્ષથી લગ્ન જીવનમાં છે, પણ તમે તેને ક્યારેય તેના પત્ની બનવાનો મોકો જ ન દીધો. આ સાંભળતા જ પ્રિયાને લાગ્યું જાણે કોઈએ તેના પગ નીચેથી જમીન ખેંચી લીધી હોય. તેના કાનમાં પોતાની જ અવાજ ગૂંજી રહ્યો હતો. માતા સાથે કરેલી દરેક ફરિયાદ, દરેક આંસુ, દરેક નાની નાની વાત, તેને આજે પહેલીવાર સમજ આવ્યું કે તેણે પોતાના જ હાથે પોતાના ઘરની નીંવમાં ડાયનામાઇટ મૂકી દીધું છે. પૂરી કોર્ટમાં સન્નાટો હતો અને પછી પાછળથી કોઈએ ધીમેથી તાળીઓ પાડી અને જોત જોતામાં પૂરી કોર્ટ રૂમ તાળીઓની ગડગડાટથી ગૂંજી ઉઠી. આ તાળીઓ જજ સાહેબના વિશ્લેષણ માટે હતી, તે કડવી સચ્ચાઈ માટે હતી જેને આજે દરેક વ્યક્તિ અનુભવી રહ્યો હતો. જજ સાહેબે પોતાનો ચુકાદો સંભળાવવા માંડ્યો. તેમના અવાજમાં એક અધિકાર હતો, પણ સાથે એક પિતા જેવી નરમાઈ પણ હતી. અદાલતે બંને પક્ષોને સાંભળ્યા. આ સ્પષ્ટ છે કે આ સંબંધમાં કડવાશ ઘૂસી ચૂકી છે, પણ આ પણ સત્ય છે કે તલાક કોઈ પણ સમસ્યાનો આખરી ઉપાય હોવો જોઈએ, પહેલો નહીં. તેથી તલાકની અરજી પર કોઈ પણ ચુકાદો સંભળાવતા પહેલા આ અદાલત એક વૈવાહિક પ્રયોગનો આદેશ આપે છે. ત્યાં હાજર બધા લોકોના ચહેરા પર આશ્ચર્યના ભાવ આવી ગયા. વૈવાહિક પ્રયોગ આ શું હોય છે? જજ સાહેબે પોતાની વાત ચાલુ રાખી. આ પ્રયોગ પૂરા 1 મહિના સુધી ચાલશે અને તેના કેટલાક સખ્ત નિયમો હશે જેનું પાલન કરવું બંને માટે અનિવાર્ય હશે. આગામી 1 મહિના સુધી શ્રીમતી પ્રિયા પોતાની માતા શ્રીમતી સુધાથી કોઈ પણ પ્રકારનો કોઈ સંપર્ક નહીં કરે, ન ફોન પર, ન વિડીયો કોલ પર, અને ન તેમને મળે. આ સજા નથી, પણ આ પ્રિયાને મોકો આપવા માટે છે કે તે બાહ્ય અસર વગર પોતાના વિચાર અને પોતાના મનનો અવાજ સાંભળી શકે. અમિત અને પ્રિયા બંનેને દર અઠવાડિયે એકસાથે મેરેજ કાઉન્સેલર પાસે જવું પડશે. સેશનની રિપોર્ટ સીધી અદાલતમાં જમા કરાવવામાં આવશે. તમારી પાસે એક ખાલી કાચનો જાર અને કેટલીક કાગળની પરચીઓ રાખવી પડશે અને દરરોજ એકબીજાને બતાવ્યા વગર પોતાના સંબંધની કોઈ એક સારી અને સકારાત્મક યાદ તે પરચી પર લખીને જારમાં નાખવી પડશે. આ યાદો તમારા ઝઘડા શરૂ થયા પહેલાંની હોવી જોઈએ. આ જારને 1 મહિના પછી અદાલતમાં જ ખોલવામાં આવશે. તમે બંને એક જ ઘરમાં રહેશો, પણ એકબીજા પર કોઈ પણ પ્રકારનો દબાવ નહીં બનાવો. અને આ દરમિયાન અમિતની માતાજી અને પ્રિયાની માતાજી તેમના કોઈ કામમાં કોઈ દખલ નહીં કરે. ધ્યાન રાખો, અદાલતના દરેક આદેશનું પાલન સાચી રીતે થવું જોઈએ. આ એક અભૂતપૂર્વ ચુકાદો હતો. અમિત અને પ્રિયા બંને આશ્ચર્યચકિત હતા. તેમની પાસે તેને માનવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. શરૂઆતના દિવસો ખૂબ અજીબ અને મુશ્કેલ હતા. ઘરમાં એક ભારે ખામોશી છવાઈ રહેતી હતી. પ્રિયા માટે પોતાની માતા સાથે વાત કર્યા વગર એક દિવસ પણ કાપવો પહાડ જેવો હતો. તેને વારંવાર ફોન ઉપાડવાની તલબ થતી, પણ અદાલતનો આદેશ તેને રોકી દેતો. પહેલું કાઉન્સેલિંગ સેશન એક તોફાન જેવું હતું. બંનેએ પોતાનો બધો ગુસ્સો, પોતાની બધી ભડાશ કાઉન્સેલરની સામે કાઢી નાખી. કાઉન્સેલરે કોઈને સાચું કે ખોટું ઠેરાવ્યા વગર માત્ર તેમની વાતો સાંભળી, પણ આગલા સેશનમાં તે એકબીજાના નજરિયાને સમજવા લાગ્યા. પ્રિયાને પહેલીવાર અહેસાસ થયો કે તેની માતાની ચિંતાએ અમિતને કેટલી ઘૂંટણ અને એકલતા અનુભવ કરાવી હતી. તે જ રીતે અમિતને સમજ આવી કે પ્રિયા પોતાની માતા પર કેટલી નિર્ભર હતી અને નવા વાતાવરણમાં તેને કેટલા સહારાની જરૂર હતી. સ્મૃતિઓનો જાળ ધીમે ધીમે પોતાનો જાદુ બતાવવા લાગ્યો હતો. દરેક રાત્રે સૂતા પહેલાં તે પોતાના ભૂતકાળના સુનહેરા પળોને યાદ કરતા. અમિતે તે દિવસ વિશે લખ્યું જ્યારે પ્રિયાએ તેના જન્મદિવસે અડધી રાત્રે તેનો પસંદીદા કેક બનાવ્યો હતો. પ્રિયાએ તે પળને યાદ કર્યો જ્યારે વરસાદમાં તેમની બાઇક ખરાબ થઈ ગઈ હતી અને અમિતે તેને ભીંજાવાથી બચાવવા માટે પોતાની જેકેટ આપી દીધી હતી. આ નાની નાની યાદો તેમને એ યાદ અપાવી રહી હતી કે તે ક્યારેક એકબીજાથી કેટલો પ્રેમ કરતા હતા. તે પોતાના ઝઘડાઓને ભૂલીને પોતાની પસંદ નાપસંદ, પોતાના સપના અને પોતાના ડર વિશે વાત કરવા લાગ્યા. આ પ્રયોગનો સૌથી મોટો વળાંક એક રાત્રે આવ્યો. પ્રિયા સ્મૃતિઓના ઝાર પાસે બેઠી હતી અને ચૂપચાપ રડી રહી હતી. અમિતે તેને જોઈ તો તેની પાસે આવીને બેસી ગયો. તેણે કંઈ ન કહ્યું, માત્ર પોતાનો હાથ તેના ખભા પર મૂકી દીધો. પ્રિયાએ સિસકતા કહ્યું, અમિત, અમે કેવા હતા અને અમે શું બની ગયા? માતાની દરેક વાતને માનવી એ મારી ભૂલ હતી. મેં તારી લાગણીઓને, તારા સપનાઓને ક્યારેય સમજ્યા જ નહીં. મેં તારા પર આરોપો લગાવ્યા. હું ખૂબ ખરાબ છું. અમિતે તેને પોતાની તરફ ખેંચી લીધી અને કસીને ગળે લગાવી લીધી. ખૂબ સમય પછી તે એકબીજાના આલિંગનમાં હતા. અમિતે કહ્યું, તું ખરાબ નથી પ્રિયા. કદાચ હું પણ તને એ ભરોસો ન આપી શક્યો કે તું પોતાની દરેક વાત મારી સાથે કહી શકે.
ભૂલ અમારા બંનેની છે. તે રાત્રે તે ઘરની ખામોશી તૂટી. આંસુઓએ બધી કડવાશ ધોઈ નાખી હતી અને તેની જગ્યાએ પ્રેમ અને સમજણ લઈ લીધી હતી. ઠીક 1 મહિના પછી તે જ પટિયાલા હાઉસ કોર્ટનો રૂમ નંબર 402. પણ આજે માહોલ બિલકુલ અલગ હતો. તેમના ચહેરા પર તણાવની જગ્યાએ એક સુકૂનભરી મુસ્કાન હતી અને તે એકબીજાનો હાથ પકડીને હતા. જજ સાહેબ પૂછ્યું, તો શું નિર્ણય કર્યો છે તમે બંનેએ? તે પહેલાં કે અમિત કંઈક કહે તેના પહેલાં જ પ્રિયા આગળ વધી. તેની આંખોમાં આંસુ હતા પણ તેના અવાજમાં એક અદ્ભુત હિંમત હતી. જજ સાહેબ, મેં આ 1 મહિનામાં માત્ર સમય નહીં, પોતાની આખી જિંદગીને ફરીથી જીવી છે અને અહેસાસ થયો કે મેં જેટલો સમય મારી માતાના ખભા પર રડીને ગુજાર્યો, જો તેનો અડધો સમય પણ પોતાના પતિનો હાથ પકડીને વિતાવ્યો હોત તો કદાચ અમને ક્યારેય અહીં આવવું જ ન પડત. તે રડતા અમિત તરફ વળી. મેં મારા પતિના દરેક ત્યાગને અવગણ્યો. હું માત્ર ફરિયાદો શોધતી રહી અને આના તે પ્રેમને જોયો જ નહીં જે આ નાના નાના પળોમાં મારા પર લૂંટાવતા હતા. પછી અમિત બોલ્યો, હું પણ સમજી ચૂક્યો છું જજ સાહેબ. મારી પત્ની પોતાના મા બાપને છોડીને મારા ભરોસે મારી સાથે આવી હતી. મને પણ મારી અર્ધાંગીનીને સમજવું જોઈતું હતું. તેને થોડો સમય આપવો જોઈતો હતો, વધુ નહીં તો તેની નાની નાની ઈચ્છાઓ તો પૂરી કરી જ શકતો હતો. હું પૂરી કોર્ટરૂમ પોતાના શ્વાસ રોકીને તેમને જોઈ રહી હતી. યોર ઓનર, હું મારી અરજી પાછી લેવા માગું છું. હું મારા પતિ સાથે મારા ઘરે પાછા જવા માગું છું, પ્રિયાએ કહ્યું. તો અમિત તેની આંખોમાં જોઈને મુસ્કુરાયો અને હા માથું હલાવ્યું. જજ સાહેબ મુસ્કુરાયા. તેમણે કહ્યું, મને આજ આશા હતી. હવે તે જારને ખોલો અને તેમાંથી એક પરચી કાઢીને વાંચીને સંભળાવો. અમિતે કાંપતા હાથોથી એક પરચી કાઢી. તેનો ગળો રૂંઘાઈ ગયો. તેમ છતાં તેણે વાંચવું શરૂ કર્યું. મને યાદ છે જ્યારે મારા પ્રમોશનની પાર્ટીમાં એક સંબંધીએ મારો મજાક ઉડાવ્યો હતો અને તે બધાની સામે મારો હાથ પકડીને કહ્યું હતું કે મને મારા પતિ પર ગર્વ છે. તે દિવસે તે મને દુનિયાનો સૌથી મજબૂત માણસ બનાવી દીધો હતો. પ્રિયાની આંખોમાંથી આંસુ ઝરઝર વહેવા લાગ્યા. તેણે પોતાની એક પરચી ઉપાડી અને વાંચી. લગ્ન પછી જ્યારે હું મારા મમ્મી પપ્પાની યાદમાં ઉદાસ બેઠી હતી ત્યારે તે મારા માટે પસંદીદા તીખાવાળા ગોલગપ્પા લાવી દીધા હતા. મારું મન ત્યારે પણ ભારે હતું તો તે મને હસાવવા માટે ચૂટફૂલા સંભળાવવા શરૂ કરી દીધા. અને સાચું કહું અમિત, મેં આજ સુધી તેનાથી વધુ ખરાબ ચૂટકુલા નથી સાંભળ્યા. પણ જ્યારે મેં તારો ચહેરો જોયો, એક સિવિલ એન્જિનિયરને જે મોટી મોટી બિલ્ડિંગ બનાવે છે, તે એક નાના બાળક જેવો માસૂમ ચહેરો બનાવીને મને હસાવવાની પૂરી કોશિશ કરી રહ્યો હતો, તો મને મારા ચૂટકુલાઓ પર તો નહીં પણ તારા તે ભોળા ચહેરાને જોઈને હસી આવી ગઈ હતી. હું તે દિવસે રડતા રડતા હસી પડી હતી. તું કેટલો સારો છે અમિત. પરચી વાંચતા જ પ્રિયા ફૂટીને રડી પડી અને અમિતની છાતીથી લાગી ગઈ. અમિતે તેને બાહુઓમાં કસી લીધી, જાણે પોતાની ખોવાઈ ગયેલી દુનિયાને પાછી મેળવી લીધી હોય. જજ સાહેબ મુસ્કુરાયા અને કહ્યું, યાદ રાખજો, લગ્નનો અર્થ એકબીજાની ભૂલોનો હિસાબ રાખવો નહીં પણ એકબીજાની ખામીઓ છતાં સાથે ઊભા રહેવું છે. આજે તમે બંનેએ માત્ર પોતાનો સંબંધ જ નહીં બચાવ્યો પણ દુનિયાને આ બતાવ્યું છે કે જો દિલમાં સાચો પ્રેમ હોય તો કોઈ દિવાલ એટલી ઊંચી નથી હોતી કે જેને તોડી ન શકાય. પ્રિયાએ આંસુઓથી ભીંજાયેલા ચહેરા સાથે અમિત તરફ જોઈને કહ્યું, આજ પછી ન તો હું તલાક માંગીશ ન તો તારી પાસેથી અલગ રહીશ. આ મારું વચન છે. અમિતે વળીને જજ સાહેબ તરફ જોઈને હાથ જોડીને કહ્યું, ધન્યવાદ જજ સાહેબ. તમે અમને માત્ર ન્યાય નથી આપ્યો, અમારી જિંદગી પાછી આપી દીધી. તો મિત્રો, જજ સાહેબે જે ચુકાદો સંભળાવ્યો, શું તે સાચો હતો? કોમેન્ટ કરીને જરૂર કહેજો. અને આ પણ કહેજો કે તમે અમારી વાર્તાઓ ભારતના કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો. અને મિત્રો, જો તમારી જિંદગીમાં પણ કોઈ એવી ઘટનાઓ કે કોઈ અનુભવ થયા હોય તો તમે અમને કોમેન્ટ જરૂર કરજો. ધન્યવાદ.